ઓપરેશન સિંદૂર ભારત સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે સેનાએ જે મોટું પરાક્રમ કર્યું કે દુનિયાની સૌથી મોટી એર સ્ટ્રાઇક આપણી સેનાએ સફળતાપૂર્વક પૂરી કરી. પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને પાકિસ્તાન એ આતંકીઓના અડ્ડા બની ગયા છે. એ રીતે આખી દુનિયામાં એક્સપોઝ થઈ ગયું છે અને શરમની વાત તો એ છે કે પાકિસ્તાને આ આતંકીઓના જનાજા એના લશ્કરના લોકોએ જે રીતે એને માન આપ્યા, જે રીતે એના સરકારના મંત્રીઓ આ જનાજામાં સાથે રહ્યા, એ જ દેખાડે છે કે પાકિસ્તાન જ આતંકીઓના આકા છે. પરંતુ ભારત સરકારે, મોદીજીએ નિર્ણય કર્યો છે કે આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરવો છે અને ત્યારે કદાચ પરિસ્થિતિ વધુ આગળ યુદ્ધની બને તો દેશે તૈયાર રહેવું પડે. યુદ્ધ સેના લડે છે, સેનાનો જુસ્સો વધારવો એ જનતાની જવાબદારી છે. સેનાની સાથે સમગ્ર દેશ છે, 140 કરોડની જનતા એની સાથે છે. આ આપણે એ પ્રકારનો રાષ્ટ્રવાદ, એ રાષ્ટ્રભક્તિ ઊભી કરવી પડે. સાથે સાથે સરહદી ગામો, સરહદી જિલ્લાઓ, એને બધું સાવચેત રહેવું પડે અને આપણે પણ જે સિવિલ ડિફેન્સ, નાગરિક સંરક્ષણના જે નીતિ નિયમો એનું ચુસ્તતાથી કડક રીતે પાલન કરવું છે. દાખલા તરીકે અંધારપટ, બ્લેકઆઉટ, તો 100% બ્લેકઆઉટ થાય એ જનતાની જવાબદારી છે. જરૂર પડી તો સેના માટે બ્લડની ચિંતા કરવી એ આપણી સૌની જવાબદારી છે. જરૂર પડે તો એનો વાહન વ્યવહાર, એને વસ્તુ પહોંચાડવા માટે આપણે બધાએ મદદ કરવી. જરૂર પડે તો આપણે ત્યાંથી જતા હોય સરહદે સેના, તો એના એકદમ જેને કંઈ સાદર સન્માન એવા થાય કે જેમાં એનો જુસ્સો વધુ વધે. આ પ્રકારે નાગરિકોએ બધી ચિંતા પાછળની એ આપણે કરવી જોઈએ. ભૂતકાળમાં પણ 1971ની છેલ્લી લડાઈ અને કારગિલની લડાઈમાં પણ આપણી જનતાએ કર્યું છે. આમાં પણ હું માનું છું કે ભારતની જનતા આ બાબતમાં સ્પષ્ટ છે, ક્લિયર છે. આપણે સૌ એક છીએ. કોઈ અત્યારે બે જ પાર્ટી, પાકિસ્તાન ને હિન્દુસ્તાન, બીજી કોઈ પાર્ટી નહીં. આપણે ત્યાં બે જ સામેની લડાઈ છે, બાકી બધા આપણે એક છીએ. બધા ધર્મ, જાતિ બધા એક છીએ. બધું ભૂલી અને ભારત આ જંગ જીતે એના માટે જ આપણે બધાની લક્ષ્ય બનવું જોઈએ અને એ માટે કટિબદ્ધ બનવું જોઈએ.